સુરતની ખટોદરા પોલીસે આઝાદનગર ખાતે આતંક મચાવનાર આરોપીનો તેના જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો, જે આરોપીએ 2 હાથ જોડી માફી માંગી હતી। સુરતના ખટોદરા વિસ્તારમાં અસામાજિક તત્વો અને માથાભારે ઈસમોએ ચપ્પુ વડે એક પર હુમલો કર્યો હતો। આ ગુનામાં ખટોદરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી માથાભારે હુમલો કરનાર આરોપી જાવેદને ઝડપી પાડ્યો હતો અને તેને તેના જ વિસ્તાર આઝાદનગરમાં લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો। ત્યારે આરોપી જાવેદ 2 હાથ જોડી તમામ લોકો પાસે માફી માંગતો જોવા મળ્યો હતો। આરોપીની શાન ઠેકાણે લાવવા પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે। ફરિયાદી મજીદભાઈ શેખની ફરિયાદ લઈ અને તેની પર જીવલેણ હુમલો કરનાર ત્રણે આરોપી જે જૂની અદાવત રાખી અને સદર ફરિયાદી પર હુમલો કરેલ, જે બાબતે બંને આરોપીને અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરી એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજ કરવામાં આવેલું છે અને એને વધુ કાર્યવાહી હવે કોર્ટમાં મોકલવામાં આવશે।